નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। આપણે સૌને ખબર જ છે કે ક્ષત્રિયોનો ઇતિહાસ શૌર્ય અને બલિદાનોથી ભરેલું છે। આવા વીર સપૂત ક્ષત્રિયોના જેટલા પણ ગુણગાન ગાઈએ તેટલા ઓછા છે। પરંતુ રાજકોટ લોકસભા બેઠકથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિયોના ઇતિહાસ પર જે ટિપ્પણી કરી હતી તેનાથી ચારે બાજુ રોષ જ રોષ જોવા મળી રહ્યો છે। કદાચ આપણે તેમનું માનીએ કે રૂપાલાનો ઈરાદો ક્ષત્રિયોને નીચા દેખાડવાનો ન હતો, પરંતુ તેમના શબ્દોથી ગુજરાતના રાજપૂત સમાજ આજે આક્રોશિત થઈ ગયો છે। એટલો બધો આક્રોશિત થઈ ગયો છે કે ગામે ગામ સંમેલનો થઈ રહ્યા છે, વિરોધમાં રેલીઓ નીકળી રહી છે અને હવે તો ક્ષત્રિયો આર પારની લડી લેવાના મૂડમાં આવી ગયા છે। એટલા સુધી કે ક્ષત્રિયોએ ભાજપને અલ્ટિમેટમ તક આપી દીધું છે। ખબરો એવી મળી રહી છે કે પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં અમદાવાદમાં ક્ષત્રિય સમાજની એક બેઠક યોજાઈ હતી, જેમાં અનેક મહત્વના ઠરાવ કરવામાં આવ્યા હતા। રાજપૂત સમાજે સ્પષ્ટ માંગણી કરી છે કે રાજકોટથી રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે, રૂપાલાના સ્થાને બીજા કોઈને પણ ટિકિટ આપવામાં આવે। જો કે રાજપૂત સમાજે એવું પણ કહી દીધું છે કે અમારો વિરોધ માત્ર પુરુષોત્તમ રૂપાલાની સામે છે, ભાજપ સાથે અમે જોડાયેલા છીએ અને રહેવાના છે, પરંતુ જો રૂપાલાને બદલવામાં નહીં આવે તો રાજકોટમાં 2 લાખ ક્ષત્રિયોનું સંમેલન બોલાવવામાં આવશે અને આની સાથે જ કાયદાકીય લડત આપવાની પણ તૈયારી બતાવી છે। હવે આપણે જાણીએ કે ગુજરાતના રાજપૂતો આટલા બધા રોષે કેમ ભરાઈ ગયા। રૂપાલા એવું તો શું બોલી ગયા હતા કે જેના કારણે આટલો બધો વિવાદ થઈ ગયો છે? તો તમને જણાવી દઈએ કે ખબરો એવી સામે આવી છે કે પુરુષોત્તમ રૂપાલાએ રાજકોટમાં એક સમાજના કાર્યક્રમમાં એવું નિવેદન આપ્યું હતું કે અંગ્રેજોએ દમન કરવામાં કંઈ જ બાકી ન હતું રાખ્યું। રાજા મહારાજાઓએ રોટી બેટીના વ્યવહારો પણ કર્યા હતા, પરંતુ મારા રૂખી સમાજે ન તો ધર્મ બદલ્યો કે ન તો કોઈ વ્યવહારો કર્યા। સૌથી વધુ દમન રૂખી સમાજ પર થયો હોવા છતાં પણ તેઓ ઝૂક્યા ન હતા। જોકે રાજપૂત સમાજે તો રૂપાલાના નિવેદનને પોતાના પૂર્વજોના અપમાન સાથે જોડી લડી લેવાનો નિર્ધાર કર્યો છે, જેના કારણે પ્રદેશ ભાજપ પણ દોડતું થઈ ગયું છે। તો બીજી તરફ રૂપાલાએ જે નિવેદન આપ્યું હતું તેની તેમને માફી પણ માંગી છે, પરંતુ ક્ષત્રિયોનો રોષ શમ્યો નથી। જો કે પ્રદેશ પ્રમુખ પાટીલે એક દિવસમાં સમગ્ર વિવાદનું નિરાકરણ થઈ જશે તેવું આશ્વાસન આપ્યું છે। ત્યારે હવે જોવાનું એ રહેશે કે આ સમગ્ર મુદ્દે આગળ હવે શું થાય છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।